રક્તદાન એ મહાદાન। વર્તમાન સમયમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ રહી છે। રક્ત માટે અનેક સંસ્થાઓ અને સરકાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેના દ્વારા લોકોએ રક્તદાન અંગે જાગૃત કરી પ્રોત્સાહિત કરી રહ્યા છે, જેથી જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે। ત્યારે આજે રાજકોટમાં સિલ્વર ગ્રુપ દ્વારા સિલ્વર પાર્ક ખાતે રક્તદાન કેમ્પ તેમજ અનાથ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગવાસ્ત લખન ચુનિયાભાઈ સિદ્ધાપુરના સ્મરણાર્થે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સિલ્વર ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે। આ મહારક્તદાન કેમ્પમાં આવેલ રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઓમ તો કહી શકાય કે અમારી વચ્ચેથી મિત્ર જે ગયો નથી, કારણ કે એની યાદગીરી રૂપે આજે એક ભવ્ય રક્તદાન કેમ્પ છે અને આજ સવારથી જ રક્તદાતાઓનો મોટો સમૂહ અત્યારે રક્ત દેવા માટે આવી રહ્યો છે। ખાસ કરીને સિલ્વર યુવા ગ્રુપ એટલે કે નવલનગર મવડી પ્લોટમાં જે ગણપતિ મહોત્સવ સમિતિનું આયોજન છે, એ આયોજનવાળું જ ગ્રુપ આ રક્તદાન કેમ્પ કરી રહ્યું છે। એટલે માણસોનો વિશ્વાસ છે કે આ ગ્રુપ છે એ સતત સારા ને સારા કાર્યો કરી રહ્યા છે। એટલે આજે ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ દેવા માટે માણસો ઘરેથી બહાર નીકળી રહ્યા છે। ખાસ કરીને આજના કાર્યક્રમમાં અમારા મિત્ર લખન સિદ્ધપુરાની પુણ્યતિથિ નિમિત્તે આજ રક્તદાન કેમ્પ છે। સાથોસાથ સમાજ ઉપયોગી કાર્ય એવું શૈક્ષણિક કીટ વિતરણ, અનાથ બાળકો જે છે એવા સરકારી સ્કૂલોમાંથી અમે બાળકો ગોતીને એક યાદી બનાવી છે અને આ યાદીના અનુસંધાને આજે એ અનાથ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનું અહીંયા ભવ્ય આયોજન છે। રક્તદાન એક મહાદાન છે, એ વાતને અમે માનીએ છીએ અને ખાસ કરીને જ્યારે અમારો આ મિત્ર આજે જેની પુણ્યતિથિ છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ હતો, એડમિટ હતો, ત્યારે એમને અંદાજે 19 બોટલ લોહીની જરૂર પડી હતી। ત્યારે ગ્રુપ વતી આ રક્ત આપીને અમે એમને પ્રયત્ન કર્યો હતો કે ઝડપથી સાજો થાય, પણ જે તે વખતે અમે એને કામ ન આપી શક્યા। એટલે આજે એની યાદમાં, અને એ પણ એક ડોનર હતો, દર 3 મહિને રક્ત આપતો, એટલે એની યાદગીરી રૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે।